10 કરોડથી વધુના સાયકલ ટ્રેકમાં કામમાં ફરી બેદરકારીના આક્ષેપ, ગુણવત્તા સામે ઉઠ્યા સવાલ। શહેરમાં ₹10 કરોડથી વધુ ખર્ચે નિર્માણાધીન સાયકલ ટ્રેકના કામમાં ફરી એકવાર બેદરકારીના આક્ષેપો સામે આવ્યા છે। અગાઉ નવા બનેલા ટ્રેકનો એક ભાગ બેસી જતા સમગ્ર વિસ્તારનું કામ તોડીને ફરીથી કરવું પડ્યું હતું। હવે ફરી સ્થળ પર પાણી ભરાયેલી સ્થિતિમાં ચણતરનું કામ ચાલી રહ્યું હોવાના દ્રશ્યો સામે આવતા કામની ગુણવત્તા અંગે પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ જ્યાં ચણતરનું કામ ચાલી રહ્યું છે ત્યાં કુંડીઓમાં પાણી ભરાયેલું હોવા છતાં કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે, જેના કારણે લાંબા ગાળે કામની મજબૂતાઈ અને ટકાઉપણાને લઈને લોકોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે। મીડિયા સ્થળ પર પહોંચતા કામની દેખરેખ રાખી રહેલા એક વ્યક્તિને પૂછપરછ કરવામાં આવી રહ્યું છે, જોકે તેને પોતાની ઓળખ આપવાનો ઇનકાર કરતા પોતે માત્ર સામાન્ય નાગરિક હોવાનું જણાવ્યું અને કેમેરો જોઈ સ્થળ પરથી નીકળી ગયો। સ્થાનિકોમાં ચર્ચા છે કે અગાઉ ટ્રેક બેસી જવાની ઘટના છતાં કામ કરવાની પદ્ધતિમાં કોઈ નોંધપાત્ર સુધારો જોવા મળતો નથી। કરોડો રૂપિયાના જાહેર નાણાં ખર્ચાતા હોવા છતાં વારંવાર આવી ખામીઓ સામે આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય નિષ્પક્ષ તકનીકી તપાસ કરવાની માંગ કરી છે। સાથે જ જો તપાસમાં કોઈ ગેરરીતિ અથવા ગુણવત્તામાં બેદરકારી સાબિત થાય તો સંબંધિત કોન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। ત્યારથી કામ ચાલે ત્યારથી તમે ઊભા છો તો તમે કરો તો સેવો ને તમે યાર જાઓ તો અહીંયા ઊભા કેમ રહો છો તમે? એ લોકો અમે તો પબ્લિક કે આમ જનતા જો ચાલીએ છે ચાલતા। હા તો તમે અમને કેમ ભાવ નથી? અમે નિગરાની કરીએ તો હું કામ ચાલે છે। હા તો રોજ નિગરાની કરવા? હા રોજ નિગરાની હું કામ કરે છે પણ તમને નિગરાની કરવા કોણે કીધું? ભાઈ તમે જામે યાર કોઈ મગજમારી કરે પણ બોલો તો ખરા, તમે અહીંયા કરો તો શું? એ તો કહો, અમારો સવાલ પૂછો ત્યાં કામગીરીનો એને પૂછો ને, આગળ જાઓ, આગળ પૂછો જાઓ। ए भाई हाथ नहीं लगाओ ना माइक ने भाई। ओए भाई माइक खबर से તમને ના પડે હું કામ બીજા મગજમારી કરવા માંડ્યો ને? ऊभा रहो ने। તમે હેરાન જો પબ્લિક હેરાન કરો તો તમે અમારા ઉભા નહીં રહેવાનું।